નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લા સાવલી તાલુકાના ભાદરવા સ્ટેશનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સાધનોને 100 વર્ષ પૂર્ણ થતાં લાખો સ્વયંસેવકોના પ્રેરક ડૉક્ટર બલિરામ હેગડેવારજીને આદ્ય સરસંઘ સંચાલક પ્રણામ કરવાનો અમૂલ્ય અવસર। પ્રથમ સંઘ ઉત્સવ વર્ષ પ્રતિપદા ઉત્સવ ચૈત્ર સુદ એકમ હિન્દુ નવ વર્ષની ઉજવણી વડોદરા વિભાગના ધૂમ તુકાર્યના વડા શ્રી ભરતસિંહ પ્રભાતસિંહ સોલંકી બાપુના અધ્યક્ષ સ્થાનમાં કરાઈ હતી, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય પરંપરા સંસ્કૃતિને અનુસરી પરેડ સંઘ ગીત સાથે ધ્વજ સાથે ભાદરવા ખાતે પથ સંચલન કરવામાં આવ્યું હતું। પરત સભા સ્થળે આવી સંઘ ધ્વજ સન્માન સાથે ઉતારીને ડૉક્ટર કેશવજીને પુષ્પાંજલિ કરી સંઘના સ્વયંસેવકોને રાષ્ટ્રહિત, અનુશાસન, રાષ્ટ્ર નિર્માણ બાબતે સભા સંબોધન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય મહેમાન એસપીજી ગ્રુપ મધ્ય ગુજરાતના પ્રમુખ અને વરિષ્ઠ પત્રકાર વિમલભાઈ પટેલ, મહેન્દ્રસિંહ મહિડા, અશોક ગામેચી, દેવી સિંહ મહિડા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ વર્ષ પ્રતિપદા ઉત્સવ નિમિત્તે વડોદરા જિલ્લાના બે ભાગ કરેલા છે, એક કરજણ વિસ્તાર અને એક સાવલી વિસ્તાર। તો સાવલી વિસ્તારનું આજ રોજ વર્ષ પ્રતિપદા ઉત્સવ નિમિત્તે સંચલન તથા જાહેર કાર્યક્રમ ભાદરવા ગામના સ્થાને નક્કી કરવામાં આવ્યો છે। આશરે 200થી વધારે સ્વયંસેવકો આ કાર્યક્રમમાં ભાગ લીધો છે। સંચલન હમણાં જ પૂરું થયું છે અને સંચલન દરમિયાન સ્વયંસેવકોનો ગુરુ તરીકે ગુરુ સ્થાને જે છે ભગવો ધ્વજ એ સંચલન દરમિયાન નગરચર્યા કરવા માટે નીકળતો હોય છે। વર્ષ પ્રતિપદા એ હિન્દુઓનું નવું વર્ષ છે અને નવું વર્ષ નિમિત્તે આ કાર્યક્રમ જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં 6 ઉત્સવ ઉજવવામાં આવે છે એમાંનો પહેલો આ ઉત્સવ છે। સાથે સાથે અમારું સૌભાગ્ય છે કે એ દિવસે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક પરમ પૂજ્ય ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવારનો જન્મદિવસ પણ છે। આ દિવસે તમામ સ્વયંસેવકો આદ્ય સરસંઘચાલક પ્રણામ પણ કરતા હોય છે। તો આજે આદ્ય સરસંઘચાલક પ્રણામ કરીને દરેક સ્વયંસેવક પોતાની ધન્યતા અનુભવતો હોય છે। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ।